તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે। વહેલી સવારથી જ વ્યારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ થતા નદીઓમાં નવા નીરની આવક થઈ છે। વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની આવકમાં વધારો થયો। તો તાપીમાં સાર્વત્રિક વરસાદ વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે। અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે। તો જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। વ્યારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા દીપક ગામિત ફોનલાઈન પર જોડાયા છે। દીપક, તાપીમાં સાર્વત્રિક વરસાદ છે, ક્યાં ક્યાં થયો છે વરસાદ અને વરસાદને લઈને નદીઓમાં નવા નીરની જે આવક છે તેને લઈને શું જાણકારી? જી તોરલ, છેલ્લા 2 દિવસથી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। આજે સવારથી જ વ્યારા નગર સહિત તમામ 7 તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો અને રાત્રિ દરમિયાન બી સારા વરસાદને પગલે જે વ્યારા નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પણ નવા નીરની આવક સાથે મીંઢોળા નદી બે કાંઠે જોવા મળી હતી। હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ ગત રોજથી પડી રહેલા લાંબા વિરામ બાદ વરસાદને લઈને ખાસ કરીને જે ધરતીપુત્રો હતો એ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જી તોરલ, આભાર દીપક।